રોજ રાત્રે આઉટર રિંગ રોડના વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર રફતાર અને દારૂના નશામાં છટકા થઈ 130ની ઝડપે નબીરાએ કાર હંકારી ડિવાઈડર કુદાવી 5 વાહનોને અડફેટે લઈ 2 સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નબીરા કીર્તન ડાખરાની 30 કલાક બાદ ધરપકડ થઈ હતી. અંતરે ઉલ્લેખનીય છે કે નબીરો અકસ્માત કર્યા બાદ 3 થી 4 કલાક જેટલો સમય ગાર્ડનમાં બેઠો હતો. ત્યારબાદ પિતાને જાણ કરતા પિતાએ ઘરે આવી જવા જણાવ્યું હતું. જોકે તે ઘરે ગયો ન હતો. ત્યારબાદ અકસ્માતની રાત્રે નબીરો રેલવે સ્ટેશન પર જ સૂઈ ગયો હતો. સવાર થતાં જ આસપાસમાં આમ તે માટા ફેરા માર્યા બાદ સાંજ થતાં રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં ગયો હતો અને ત્યાં રાત ગુજારી હતી. જ્યાંથી ગત રોજ 9/2/2025ના સવારે હોટલમાંથી ચેકઆઉટ કરીને રેલવે સ્ટેશન પાસે હતો ત્યારે પોલીસની પકડમાં આવી ગયો હતો. પોલીસે આજે કીર્તનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.